નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર ફરીવાર મિત્રો આવી રહ્યું છે શક્તિ નામનું વાવાઝોડું। તો ગુજરાત ઉપર ફરીથી વાવાઝોડાનો ખતરો છે તે મિત્રો હાલ અત્યારે તોળાઈ રહ્યો છે, કારણ કે મિત્રો વાવાઝોડું શક્તિ છે તે મિત્રો 24 કલાકની અંદર ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાય છે। તો હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો 6 અને 7 ઓક્ટોબરે રાજ્યમાં વરસાદ આવી શકે તેવી પણ આગાહી કરી છે। જોકે આ વાવાઝોડું ભારતીય કિનારાઓથી દૂર દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે, પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારાઓ પર મિત્રો પવનની ઝડપમાં વધારો પણ જોવા મળી શકે છે। તો તમને મિત્રો જણાવી દે કે ભારતીય ઉપમદ્વીપનું વર્તમાન ચોમાસાની સિઝનનું આ પહેલું વાવાઝોડું છે। હાલની મિત્રો સ્થિતિ મુજબ આ ચક્રવાત દ્વારકાથી લગભગ મિત્રો 340 કિમી દૂર મિત્રો જોવા મળ્યું છે। હાલ મિત્રો તમને જણાવી દે કે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સિસ્ટમ ગુજરાત છે તે આગળ વધી શકે છે અને આગામી 5 થી લઈ 7 ઓક્ટોબરના રોજ ત્યાં દક્ષિણ સૌરાષ્ટ્રને વધારે અસર કરી શકે છે। તો આ સમય દરમિયાન રાજ્યમાં વરસાદનો રાઉન્ડ છે તે પણ મિત્રો તમને જોવા મળશે। તો દરિયાકાંઠાના વિસ્તારો પર ભારે પવન સાથે વરસાદ અને અન્ય સ્થળો પર સામાન્ય કે મધ્યમ વરસાદ છે તે પણ તમને જોવા મળશે। તો ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ માટે ચક્રવાત શક્તિને લઈને એલર્ટ જારી કર્યું છે। આ ચેતવણી 7 ઓક્ટોબર સુધી લાગુ રહેશે। તો મુંબઈ, થાણા, પાલઘર, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગમાં ભારે વરસાદ છે અને ભારે પવન છે તે પણ મિત્રો ફૂંકાવાનો છે। તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાતની અંદર જે પણ મિત્રો શક્તિ નામનું વાવાઝોડું છે તે હાલ અત્યારે તેમનો ખતરો તોળાઈ રહ્યો છે અને તેમની અસર મિત્રો 6 થી લઈ 7 તારીખની અંદર ગુજરાતની અંદર જોવા મળશે। પવનની ગતિની વાત કરીએ દે તો 40 થી લઈ 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કોને મળશે લાભ અને આ યોજનાનો લાભ લઈ લો। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય એ છે સિંહ અને ખેડૂતોના કામની યોજનાની સહાયમાં કરાયો વધારો। વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્યમંત્રી મુકેશ પટેલના માર્ગદર્શનમાં માનવ વન્યજીવ ઘર્ષણની મિત્રો ઘટનામાં ઘટાડો થાય તેવા ઉદ્દેશ સાથે ખેડૂતો અને સિંહોના હિતમાં મિત્રો ખેતરમાં બનાવવામાં આવતા મચાણ મેળા સહાયમાં નોંધપાત્ર એટલે કે 122% તેમજ ખુલ્લા કૂવાના ફરતે પેરાપીટ વોલની સહાયમાં 40% વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો આ વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાં બનાવવામાં આવતા મચાણમાં મિત્રો સહાય આપવાની યોજના છે તે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018 થી અમલી બનાવવામાં આવી છે તેમ મિત્રો વન અને પર્યાવરણની વિભાગની યાદીમાં જણાવ્યું છે। તો ખેતરમાં બનાવવામાં આવતા મચાણ મેળા સહાયમાં 122% છે તે મિત્રો વધારો કરવામાં આવ્યો છે, તેમજ મિત્રો ખુલ્લા કૂવાના ફરતે પેરાપીટ હોલની સહાયમાં 40% વધારો કરવામાં આવ્યો છે। જ્યાં પણ મિત્રો જંગલની આજુબાજુના ખેડૂતો હોય તેમને મિત્રો આ યોજનાની અંદર ફાયદો થવાનો છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વન્યજીવ સંરક્ષણ સર્વધન પ્રયત્નની સકારાત્મક નિધિ તેમજ સ્થાનિક નાગરિકોના મિત્રો સહકારને પરિણામે એકમાત્ર ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતા રાષ્ટ્રની શાન સમાન એશિયાઈ મિત્રો સિંહોશિત વન્યજીવોને વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો મચાણ મેળા આપવામાં આવે છે તેમની અંદર મિત્રો હાલ અત્યારે સહાયમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે। તો જે પણ ખેડૂતોને લાભ લેવો હોય તે મિત્રો આ યોજનાની અંદર લાભ લઈ શકે છે। અત્યારે હાલ મિત્રો આ યોજના છે તે મિત્રો ચાલુ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય વર્ષ 2026 અને 27 માટે ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબીના ટેકાના ભાવ જાહેર। ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ 2026 અને 27માં રવિ પાકોને ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી દીધી છે। તો ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ
મગફળીની સરેરાશ 4 થી લઈને 10% જેટલો વધારો કરવામાં આવ્યો છે, જેમાં સૌથી વધુ કસુંબીના ભાવમાં ₹600 પ્રતિ ક્વિન્ટલ, જ્યારે મિત્રો રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં ₹160 પ્રતિ ક્વિન્ટલ, ચણામાં ₹225 પ્રતિ ક્વિન્ટલ અને રાઈડમાં ₹250 પ્રતિ ક્વિન્ટલ જેટલો વધારો કરાયો છે. તો રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મજૂર, રાઈડો અને કસુંબી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલા જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ છે તે મિત્રો જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે. તો આટલા ટૂંકા ગાળામાં જ ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ કૃષિ મંત્રી રાઘુભાઈ પટેલે રાજ્ય સરકાર તેમજ ગુજરાતના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો હતો. તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો ઘઉં, જવ, ચણા, મસૂર, રાઈડો અને કસુંબીના ટેકાના ભાવ છે તે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારે મોટી રાહત આપી. ફાસ્ટેગ વગરના વાહનોને મોટી રાહત મળી છે. માર્ગ પરિવહન અને રાજ્યમાર્ગે મંત્રાલય મિત્રો આવા વાહનોને યુપીઆઈ દ્વારા ચૂકવણી કરવાનો વિકલ્પ આપ્યો છે. જોકે તેમને મિત્રો ટોલ ટેક્સનો 1.25 ગણો ચૂકવવો પડશે. આ વ્યવસ્થા 15 નવેમ્બરથી મેરઠ સહિત દેશભરના ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવશે. હાલમાં મિત્રો ફાસ્ટેગ વગરના અથવા તો જેમના ફાસ્ટેગ અમાન્ય છે તો તેવા વાહનો પણ રોકડમાં બમણી ટોલ ફી ચૂકવવી પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે ₹3,000 પેન્શન. અરજી કરી લેજો. જો તમે 18 વર્ષની ઉંમરે પીએમ કિસાન માનધન યોજના માટે અરજી કરો છો તો તમારે આ યોજનામાં દર મહિને ₹55 રોકાણ કરવું પડશે. તમારે મિત્રો 60 વર્ષની ઉંમર સુધી આ રોકાણ કરવું પડશે. 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને ₹3,000 પેન્શન તે મિત્રો મળવાનું શરૂ થશે. જો તમે મિત્રો પીએમ કિસાન માનધન યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારે મિત્રો તમામ જરૂરી દસ્તાવેજો સાથે નજીકના મિત્રો જનસેવા કેન્દ્રમાં અરજી તમે કરવી પડશે. ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે જે પણ મિત્રો ₹3,000 થી લઈ ₹10,000 પેન્શનની રકમ છે તે ખેડૂતોને આપવામાં આવે છે. ખેડૂતો આ યોજનાની અંદર ફોર્મ ભરે છે તો તેમને મિત્રો મહિને ₹3,000 પેન્શન છે તે મિત્રો મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેતીના સાધનો પર જીએસટી ઘટાડી અને 5% કર્યો. તો વિધાનસભામાં મિત્રો પ્રશ્નોત્તરી ચાલી રહી છે, જેમાં સરકારે ખેડૂતોના ફાયદાની વાત પણ કરી હતી. તો જીએસટીનો સીધો ફાયદો હવે ખેડૂતોને પણ થવા જઈ રહ્યો છે, જેમાં કૃષિ ઓજારો પરનો જીએસટી ઘટાડો કરવામાં આવતા ખેડૂતોને કૃષિ યાંત્રિકરણ માટેના સાધનો અને ઓજારો મિત્રો સસ્તા ભાવે છે તે ઉપલબ્ધ થશે. હવે 12% જીએસટી દરને ઘટાડી અને 5% કરવામાં આવી છે. તો ખાતર, જંતુનાશક દવાઓ અને ખેતીના સાધનો પર હવે ફક્ત મિત્રો 5% જીએસટી છે તે મિત્રો લાગવાની છે, જેનો ફાયદો ખેડૂતોને થવાનો છે. અને ખાસ કરીને મિત્રો હવે ખેડૂતોના ઉત્પાદનમાં વધારો છે તે પણ મિત્રો થવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય સરકારે નવા 200 પશુ દવાખાના સ્થાપવાની મંજૂરી આપી. પશુપાલન મંત્રી રાઘુભાઈ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર પશુપાલનને મુખ્ય વ્યવસાય બનાવી અને દૂધ ઉત્પાદન વધારવા અને પશુપાલકોને સ્વનિર્ભર કરવા તત્પર છે. તો પશુ સંવર્ધન અને આરોગ્ય સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. છેલ્લા 3 વર્ષમાં 255 નવા સ્થાયી પશુ દવાખાના હાલ અત્યારે સ્થાપવામાં અને 2025 અને 26માં 200 વધુ મંજૂર થયા છે. તો કચ્છમાં 2 વર્ષમાં 12 નવા દવાખાનાને મંજૂરી મળી ગઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારે વરસાદથી પાકને થયેલા નુકસાનીનું વળતર છે તે ખેડૂતોને ચૂકવાશે. બનાસકાંઠામાં ખાસ કરીને મિત્રો જે પણ ખેડૂતોને 4 થી લઈને મિત્રો 5 દિવસની અંદર ભારે વરસાદ અને તબાહી મચાવી છે તેમનું ખેડૂતોને પૂરેપૂરું વળતર છે તે મિત્રો મળવાનું છે. તો બનાસકાંઠામાં મિત્રો સુઈગામ સહિતના ગામો અને ખેતરો મિત્રો પાણીમાં ડૂબ્યા હતા. તો ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લાની મુલાકાત લઈ અને હાલ અત્યારે સ્થિતિનું મૂલ્યાંકન છે તે મિત્રો કરશે. તો વિધાનસભામાં આ મુદ્દો ગુંજ્યો હતો. તો વિધાનસભાની અંદર મિત્રો ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હવામાન આગાહી પછી 3 કરોડ SMS મોકલાયા, 5 અધિકારીઓની નિમણૂક થઈ. તો મુખ્યમંત્રી કંટ્રોલ રૂમમાંથી પણ મિત્રો દેખરેખ રાખે છે.
તો હવે તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ ખેડૂતોને પાક નુકસાનીની સહાય મળવાની છે તે હવે મિત્રો મળવાની શરૂ થશે, કારણ કે મિત્રો જે પણ હાલ અત્યારે વરસાદ છે તે મિત્રો બંધ છે ને જે પણ મિત્રો ખેડૂતોને પાક નુકસાનીની સહાય છે તે મિત્રો હવેથી તમામ ખેડૂતોને છે તે આપવામાં આવી શકે છે. જે પણ ખેડૂતોએ ફોર્મ ભર્યા હોય તેમની મિત્રો ખાતાની અંદર સહાય આવવાની શરૂ થઈ જશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લગ્ન કરવા પર મળશે 2.5 લાખ રૂપિયા સુધીની સહાય. ડોક્ટર મિત્રો સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિ લગ્ન સહાય યોજના હિન્દુ ધર્મમાં અનુસૂચિત જાતિ એસસી અને જાતિના જે પણ મિત્રો લગ્નોને પ્રોત્સાહન આપીને સામાજિક સમરસતા સ્થાપવા માટે અમલમાં મુકાય છે. જ્યારે મિત્રો પતિ પત્નીમાંથી એક વ્યક્તિ અનુસૂચિત જાતિની હોય અને બીજી અન્ય જાતિની હોય તો હિન્દુ ધર્મ તો આવા મિત્રો વૈવાહિક જોડાને સરકાર તરફથી મિત્રો 2.5 લાખ રૂપિયાની સહાય છે તે મિત્રો હાલ અત્યારે આપવામાં આવે છે. સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો ખેડૂતોના ખાતામાં આવશે 2,000 રૂપિયાને બદલે મિત્રો 4,000 રૂપિયાનો હપ્તો. ભારત સરકાર દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. તો દેશની મિત્રો 90% વધુ વસ્તી ખેતી અને ખેતીમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. એટલા માટે ભારત સરકાર ખાસ કરીને ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે જેમના મિત્રો દેશના કરોડો ખેડૂતોને ફાયદો થાય છે. આજે પણ મિત્રો દેશમાં આવા ઘણા ખેડૂતો છે જેઓ ખેતી દ્વારા વધારે પૈસા કમાઈ શકતા નથી. તો આવા મિત્રો સીમાંત ખેડૂતોને લાભ આપવા માટે ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. તો જેમના હેઠળ તેમને વાર્ષિક 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો 2,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે. પરંતુ આ રાજ્યના ખેડૂતોને હવે 2,000 રૂપિયાને બદલે 4,000 રૂપિયાનો હપ્તો છે તે મિત્રો મળવાનો છે. તમને મિત્રો જણાવી દે કે આ 4,000 રૂપિયાનો હપ્તો ક્યાં ખેડૂતોને મળવાનો છે તો મધ્યપ્રદેશ સરકાર દ્વારા પોતાના રાજ્યના ખેડૂતોને બેવડો લાભ આપી રહી છે. ખાસ કરીને મધ્યપ્રદેશના ખેડૂતો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000 રૂપિયાનો હપ્તો તેમને મળે છે. તો બીજી તરફ મિત્રો તેમને રાજ્ય સરકાર દ્વારા પણ સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ પણ 2,000 રૂપિયાનો વધારાનો અલગથી લાભ છે તે પણ ખેડૂતોને આપવામાં આવે છે. એટલે કે તેમને વાર્ષિક 6,000 રૂપિયાને બદલે 12,000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે, જે મિત્રો દેશના બાકીના ખેડૂતોની સરખામણીમાં બમણો થાય છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે મધ્યપ્રદેશની અંદર ખેડૂતોને વર્ષે મિત્રો 12,000 રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના હેઠળ મળે છે. પરંતુ મિત્રો ખાસ કરીને તમને એ પણ જણાવવાનું કે ગુજરાતની અંદર તો ખેડૂતોને 6,000 રૂપિયાનો હપ્તો મળે છે. તો શું મિત્રો ગુજરાતની અંદર પણ ખેડૂતોને વર્ષે મિત્રો 12,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે નહીં? જેવી જ રીતે મિત્રો ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે, તો ગુજરાતની અંદર પણ ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર પાક વીમા યોજના ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર. પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચારો આવ્યા છે. તો ગુજરાતની અંદર મિત્રો ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે મિત્રો ખાસ કરીને જે પણ મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને મિત્રો લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે મિત્રો દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. તો ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકની અંદર મળી જાય તેવી મિત્રો ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી છે તે મિત્રો ગુજરાતની અંદર કરવામાં આવશે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે હાલ અત્યારે મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો હાલ અત્યારે બંધ છે. તો શું મિત્રો ગુજરાતની અંદર પણ ફરીવાર મિત્રો પાક વીમા યોજના શરૂ થવી જોઈએ કે નહીં? અને જે પણ ખેડૂતોના પાક વીમાની રકમ બાકી છે તે પણ તેમને મિત્રો મળવી જોઈએ કે નહીં? કારણ કે મિત્રો ગુજરાતની અંદર ઘણા ખેડૂતોના પાક વીમાના પૈસા પણ હજી મિત્રો બાકી છે. તો શું મિત્રો તે ખેડૂતોને પાક વીમાના પૈસા છે તે મિત્રો મળવા જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે આવ્યા મોટા સમાચાર. વાહન મિત્રો વારંવાર રસ્તા પર થતા મિત્રો અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. સરકારે ખાસ કરીને કહી દીધું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો
ખાસ જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટ મિત્રો 199 ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ. થર્ડ પાર્ટી વીમો ન હોય એ ખાસ કરીને મિત્રો હવે એક દંડનીય અપરાધ બની ગયું છે. જો કોઈ ઉલ્લંઘન કરે તો નવા નિયમ અનુસાર પહેલીવાર મિત્રો અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ, બીજી વાર મિત્રો ભૂલ થવા પર આપને મિત્રો 3 મહિનાની જેલ અને મિત્રો 4000 રૂપિયાનો દંડ છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા વસૂલવામાં આવશે.